તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે। આગ પર કાબુ મેળવવા ફાયર ફાઇટરો અત્યારે હાલ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આગના કારણે મુખ્ય રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। તો ગોત્રી વિસ્તારમાં આવેલી હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગની ઘટના ફાયર ફાઇટર અત્યારે હાલ આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે। રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। આગ પ્રમાણમાં ભીષણ હોવાનું દ્રશ્યો પરથી જોઈ શકાય છે। અત્યારે હાલ આગ બુઝાવવા માટે પાણીનું મારું ચલાવવામાં આવી રહ્યું છે। ફાયર ફાઇટર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી રહ્યું છે। લોકોના ટોળે એકત્ર થઈ ગયા છે અને રસ્તા પર આવેલી બિલ્ડિંગમાં બનેલી આ ઘટનાના કારણે રસ્તા પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે।